હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક. જતીન કેમેસ્ટ્રી ચેનલમાં તમારું સ્વાગત છે. મારું નામ છે જતીન પીપલિયા અને આપણે ભણી રહ્યા છીએ હેલો આલ્કેન એન્ડ હેલો એરિન સંયોજનો. ચલો, તો આ ચેપ્ટરની અંદર આપણે હવે આવી ચૂક્યા છીએ ભૌતિક ગુણધર્મોના ટોપિક ઉપર. આઈયુપીએસસી નામકરણ અને બનાવટની બધી વાતો આપણે પૂરી કરી ચૂક્યા છીએ. 10મા લેક્ચરની અંદર આપણે શરૂ કરશું ભૌમિતિક ગુણધર્મો, જે ઓરિજિનલી એમસીક્યુ પર ડિપેન્ડન્ટ છે. તમને કોઈ મોટો સવાલ થિયરિટિકલી આમાંથી પૂછાવાનો નથી, એ બરાબર ધ્યાનમાં રાખવું તમારે. તો જો નોર્મલી આપણે વાત કરીએ તો હેલો આલ્કેન અને હેલો એરિન ના ભૌતિક ગુણધર્મો મેઇનલી આપણે કઈ કઈ અવસ્થામાં જોવાના છે, કેવા કેવા ટોપિક ઉપર જોવાના છે, એની હું સૌથી પહેલા તમને ઉપર છલ્લી વાત કરી દઉં. બરાબર જોજો. સૌથી પહેલા આપણે રંગ, એની વાસ વિશે જાણકારી મેળવવાની છે, એની ભૌતિક અવસ્થા કેવી છે એના વિશે નોલેજ મેળવશું. પછી સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ આવશે ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ. સૌથી વધારે પૂછાતા એમસીક્યુ હોય તો કોના ઉત્કલન બિંદુ વધારે, કોના ઉત્કલન બિંદુ ઓછા, એને રિલેટેડ એમસીક્યુ પૂછાતા હોય છે. આ સિવાય એની ઘનતાના, એની દ્રાવ્યતાના અને એક રીતના એની દ્વિધ્રુવીયતાના પણ એમસીક્યુ આવે છે. આટલી બધી વાતો આપણે ભૌતિક ગુણધર્મોમાં જોવાની છે, હેલો આલ્કેન અને હેલો એરિન બધાની કમ્બાઇનલી. તો ચલો એક પછી એક આપણે આ બધા ગુણધર્મો ચાલુ કરવાના છે. સૌથી પહેલા આપણે રંગ વિશેની માહિતીવાળો મુદ્દો લઈ લઈએ. ખૂબ જ નાની એવી વાત છે કે નોર્મલી તમે શુદ્ધ હેલો આલ્કેન સંયોજનો લઈ લેશો, શુદ્ધ હેલો આલ્કેન ટાઈપના સંયોજનો, આ દરેકે દરેક રંગવિહીન હોય છે. રંગવિહીન એટલે કે પાણી જેવો કલર, બરાબર, આરપાર જોઈ શકાય એવો શુદ્ધ કલર હોય છે, જો શુદ્ધ અવસ્થામાં હોય તો. અને એક બીજી વસ્તુ પણ જાણવા મળે છે કે અમુક વખત પ્રકાશની હાજરીમાં, સૂર્યપ્રકાશની હાજરીમાં અમુક બ્રોમાઇડ અને આયોડાઇડ, હેલો આલ્કેનની અંદર અમુક બ્રોમાઇડ અને અમુક આયોડાઇડ એ રંગીન સ્વરૂપે પણ જોવા મળે છે, પણ પ્રકાશની હાજરી હોય તો. મોસ્ટ ઓફલી બધા કેવા હશે? રંગવિહીન જ હશે. પ્રકાશની હાજરીમાં અમુક બ્રોમાઇડ અને આયોડાઇડ કંઈક કલર દર્શાવે છે, આછો પીળો કલર જેવો રંગ બ્રોમાઇડનો આવે છે, એવો કંઈક રંગ દર્શાવે છે. બહુ ડિટેલમાં નથી, પણ બસ આટલી વસ્તુ તમારે આ ફર્સ્ટ ટોપિકમાં યાદ રાખવાની થાય છે. બીજા મુદ્દામાં જો આપણે એની વાસની વાત કરીએ તો બધા આલ્કાઇલ હેલાઇડ નહીં, પરંતુ અમુક જે બાષ્પશીલ હેલાઇડ છે, બાષ્પશીલ હેલાઇડ, બરાબર, અહીંયા હું ચોખવટ કરું છું, અમુક, બધા નહીં. અમુક હેલાઇડ એવા છે જે બાષ્પશીલ હોય છે. બાષ્પશીલનો મતલબ તમને ખાસ ખબર જ હશે કે એવું પ્રવાહી કે જેમાંથી બાષ્પ નીકળતી હોય વાયુ સ્વરૂપમાં, બરાબર. એવા બાષ્પશીલ હેલાઇડ એ એક રીતના મીઠી વાસ ધરાવતા હોય છે. દાખલા તરીકે ક્લોરોફોર્મનું એક્ઝામ્પલ લઈ શકો છો. ક્લોરોફોર્મ એક બાષ્પશીલ હેલાઇડ છે અને એની વાસ જ્યારે સૂંઘો ત્યારે મીઠી વાસ ધરાવતો હોય છે. તો આ એક વાસ વિશે લખી નાખ્યું, બાષ્પશીલ હેલાઇડ શબ્દ યાદ રાખજો, મીઠી વાસ ધરાવે છે. ત્રીજા મુદ્દામાં એની ભૌતિક અવસ્થા વિશે આપણે વાતચીત કરી લઈએ, બરાબર. એની અંદર આપણે નોર્મલી એમ કહી શકીએ કે ટૂંકા આલ્કાઇલ હેલાઇડ. ટૂંકા આલ્કાઇલ હેલાઇડનો મતલબ એમ થયો કે એક કાર્બન, બે કાર્બન કે ત્રણ કાર્બનની શૃંખલા ધરાવતા હોય, ત્રણ કાર્બન ધરાવતા જે હેલાઇડ છે એને આપણે ટૂંકા હેલાઇડ કહીશું. તો જે આલ્કાઇલ હેલાઇડની અંદર એક કાર્બન, બે કાર્બન કે ત્રણ કાર્બન આવેલા હોય છે એ બધા વાયુ અવસ્થામાં જોવા મળશે આપણને, વાયુ અવસ્થા ધરાવે છે. આ ઉપરાંત હું આની અંદર એમ પણ જોડી દઈશ કે કેટલાક ક્લોરોફ્લોરોમિથેન, ક્લોરોફ્લોરોમિથેન કંઈક આવી રીતે આપણે લખી શકીએ, ક્લોરોફ્લોરોમિથેન, એ પણ વાયુ અવસ્થામાં જોવા મળશે. તો આ ચાર વસ્તુ છે: એક કાર્બન, બે કાર્બન કે ત્રણ કાર્બન ધરાવતા હેલાઇડ અને કેટલાક ક્લોરોફ્લોરોમિથેન, એ આ બધા વાયુ અવસ્થા ધરાવે છે. હવે આ બધા કાર્બનથી વધારે કાર્બન ધરાવતા, હવે વધારે કાર્બન એટલે હું એમ લખી શકું છું કે ત્રણ કાર્બનથી વધારે કાર્બન ધરાવતા હેલાઇડ
એક રીતના વાયુ અવસ્થામાં નહીં હોય એ બધા પ્રવાહી કે ઘન અવસ્થામાં હશે. તો હજી બોલું છું, 3 કાર્બન કે તેથી વધુ કાર્બન ધરાવતા હેલાઇડ અને એની સાથે સાથે અમુક ચક્રીય હેલાઇડ, બરાબર, અમુક, મોસ્ટ ઓફલી અમુક આમાં શબ્દ નહીં આવે, આની અંદર બધા જ ટાઈપના ચક્રીય હેલાઇડ, આ બંનેની વાત કરીએ તો તે પ્રવાહી કે ઘન અવસ્થામાં હોય છે, કે ઘન અવસ્થામાં આપણને જોવા મળશે. તો ઓછા કાર્બન ધરાવતા હોય એ બધા વાયુમાં, અને એનાથી વધારે કાર્બન ધરાવતા હોય, ચક્રીય પ્રણાલી ધરાવતા હોય, એ બધા પ્રવાહી કે ઘન અવસ્થા ધરાવતા હોય છે. ચોથા મુદ્દાની અંદર આપણે વાત કરીએ તો આપણે એની દ્રાવ્યતાની જરા વાત કરી લઈએ. જો હું હેલો આલ્કેનની વાત કરતો, હેલો આલ્કેન, તો ભાઈ આ એક પ્રકારનું કાર્બનિક પ્રવાહી છે, અને આપણને ખબર હોવી જોઈએ કે કાર્બનિક પ્રવાહી પાણીમાં દ્રાવ્ય હોતું નથી. નોર્મલી એ પાણીમાં અલ્પ દ્રાવ્ય સિચ્યુએશનમાં આવે છે, બરાબર, અલ્પ દ્રાવ્યતા ધરાવે છે. અને કાર્બનિક પ્રવાહી મોસ્ટ ઓફલી કાર્બનિક દ્રાવકોમાં જ દ્રાવ્ય થાય. એનો મતલબ હેલો આલ્કેન એ એક રીતે આપણે દર્શાવી શકીએ છીએ કે કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય થાય છે. કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય, પાણીમાં અદ્રાવ્ય પણ બોલી શકો, અલ્પ દ્રાવ્ય પણ બોલી શકો. કાર્બનિક દ્રાવકો નોર્મલી આપણે ઉદાહરણ લઈએ તો દાખલા તરીકે એસિટોન લઈ શકીએ છીએ, અથવા તો ઇથેનોલ લઈ શકીએ છીએ. એસિટોન કે ઇથેનોલ જેવા કાર્બનિક દ્રાવકોની અંદર હેલો આલ્કેન દ્રાવ્ય થશે, જ્યારે પાણીની અંદર અલ્પ દ્રાવ્ય રહેશે. હવે દ્રાવ્યતા પછી ઘનતાની વાત આપણે લઈ લેવાની છે નંબર 5માં મુદ્દાની અંદર. તો ઘનતામાં બરાબર સાંભળજો, નોર્મલી આપણે એની કમ્પેરિઝન કરી શકીએ પાણીની ઘનતા સાથે. જો પાણીની કમ્પેરિઝનમાં તમે કોઈ હેલો આલ્કેન લઈ લેશો, ખાસ કરીને પોલીક્લોરો અથવા પોલીમર ટાઈપના મોટા મોટા અણુઓનો, તો પાણીની ઘનતા કરતાં આ હેલો આલ્કેનની ઘનતા કમ્પેરેટિવલી વધારે જ થશે. આપણને બધાને ખબર છે કે પાણીની ઘનતા 1 ગ્રામ પર ml હોય છે, તો હેલો આલ્કેનની ઘનતા એની કમ્પેરિઝનમાં વધારે થશે. જો આખું વાક્ય અહીંયા બરાબર લખીએ જેથી વધારે આઈડિયા આવશે આપણને. પોલીક્લોરો આલ્કેન, ક્લોરો આલ્કેન, પોલીનો મતલબ સમજી જાજો કે ઘણા બધા કાર્બન છે, બરાબર, બહુ લાંબી શૃંખલા હશે. પોલીક્લોરો આલ્કેન, પોલીબ્રોમો આલ્કેન, પોલી આયોડો આલ્કેન, આ બધાનું કમ્પેરિઝન તમે પાણી સાથે કરો તો આ બધાની ઘનતા એ પાણી કરતાં વધુ હોય છે, પાણી કરતાં વધારે તમને જોવા મળશે. અને એમાં પણ તમે સ્પેશિયલી MCQsમાં આવશે કે જેમ જેમ આ બધા પોલીક્લોરો આલ્કેન્સની અંદર કાર્બનની સંખ્યા વધે, કાર્બનની સંખ્યા વધે, એમ હું એમ કહી શકું છું તેમ તેમ એની ઘનતા પણ વધશે. કાર્બનની સંખ્યા વધે એમ એની ઘનતા વધશે. આ ઉપરાંત હેલોજનની સંખ્યા વધે, અમુક વાર એક સંયોજનમાં 2 હેલોજન પરમાણુઓ આવેલા હોય, અમુક વાર 3 હેલોજન પરમાણુઓ આવેલા હોય, તો જો હેલોજનની સંખ્યા વધે તો પણ ઘનતા વધશે, બરાબર. અને બીજી રીતના આપણે એમ કહેવા જઈએ કે હેલોજનનો પરમાણુ ભાર વધે એમ પણ એની ઘનતા વધે. 3 ક્રાઇટેરિયા આવે છે, બહુ સમજવા જેવું છે. આ 3ને એક્સપ્લેન કરવા જરૂરી છે, કારણ કે એક રીતના એના MCQs પૂછાતા હોય છે. અહીંયા આપણે પહેલું એક્ઝામ્પલ લઈએ કાર્બનની સંખ્યા આધારિત. બરાબર જોજો, કાર્બનની સંખ્યા જેમ જેમ વધે એમ એની ઘનતા વધશે. એનો સ્પષ્ટ મતલબ હું તમને સમજાવું. દાખલા તરીકે આપણી પાસે અમુક કાર્બનને રિલેટેડ હેલો આલ્કેન છે. ફોર એક્ઝામ્પલ, એક કાર્બનવાળો આપણી પાસે આયોડાઇડ છે, બરાબર, 2 કાર્બનવાળો આયોડાઇડ છે, 3 કાર્બનવાળો આયોડાઇડ છે, અને 4 કાર્બનવાળો આયોડાઇડ છે, બરાબર. આયોડો મિથેન, આયોડો ઇથેન, આયોડો પ્રોપેન અને આયોડો બ્યુટેન.
તો સ્પષ્ટ વસ્તુ છે, જેમ કાર્બનની સંખ્યા આની અંદર વધતી જશે એમ એની ઘનતા વધતી જશે. આ બધાની કમ્પેરિઝનમાં 4 કાર્બનવાળા આયોડાઇડની ઘનતા વધારે હશે અને 1 કાર્બનવાળા આયોડાઇડની ઘનતા ઓછી હશે. આમાં જુદી જુદી રેફરન્સ બુકની અંદર થોડુંક એવું વેરિએશન આવે છે. અમુક રેફરન્સ બુકની અંદર અહીંયા કાર્બનની સંખ્યાની સાથે ઘનતા ઘટતી પણ દર્શાવેલી છે, પણ આ વસ્તુ એકદમ કોમનલી વિચારી શકીએ કે જેમ કાર્બન વધશે એમ એનું દળ વધતું જશે અને દળ વધે તો સ્પષ્ટ છે ઘનતા પણ વધતી જ જાય. એટલે આપણે વધે પ્રમાણે જ યાદ રાખીશું. આવી જ રીતે આપણે બીજું એક્ઝામ્પલ આપણે અહીંયા લખેલું હતું કે હેલોજનની સંખ્યા વધે તેમ તેમ એની ઘનતા વધશે, એવું આપણે બોલેલા છીએ. બરાબર. આનું જુઓ એક એક્ઝામ્પલ હું અહીંયા લઉં છું. ફોર એક્ઝામ્પલ ક્લોરોમિથેન છે. આમાં એક હેલોજન પરમાણુ આવેલો છે. જો આ મિથેનની અંદર જ જો બીજો પરમાણુ લઈ લો, દાખલા તરીકે CH2Cl2 ડાયક્લોરોમિથેન, હજી એક પરમાણુ વધારો CHCl3 એટલે કે ક્લોરોફોર્મ થઈ જશે અને CCl4 ટેટ્રાક્લોરોમિથેન થઈ જશે. તો જો આ દરેકની અંદર કાર્બનની સંખ્યા સિમિલર છે, પણ હેલોજન પરમાણુઓની સંખ્યા ક્રમશઃ વધતી જાય છે અને જેમ જેમ હેલોજન પરમાણુની સંખ્યા વધતી જાય એમ એની ઘનતા વધતી જાય એવું બોલી શકું. CCl4 એ પ્રવાહી સ્વરૂપે છે અને CH3Cl એ વાયુ સ્વરૂપે છે. સ્પષ્ટ છે વાયુની ઘનતા ઓછી હોય અને પ્રવાહીની ઘનતા વધારે હોય છે, એવું આપણે સમજી શકીએ. હેલોજનની સંખ્યા વધારે એમ એની ઘનતા વધશે. અને આની સાથે સાથે હજી એક વસ્તુ આપણે બોલેલા હતા, એ હતું કે હેલોજનનો પરમાણુ ભાર જેમ વધે, પરમાણુ ભાર જેમ વધે એમ એની ઘનતા વધશે. બધા ક્રાઇટેરિયા સરખા હોય પણ હેલોજન બદલતો જતો હોય. દાખલા તરીકે વિચારો કે RCl, RBr અને RI, ક્લોરો આલ્કેન, બ્રોમો આલ્કેન અને આયોડો આલ્કેન, બાકી બધા કાર્બન પણ સરખા છે પણ હેલોજન જ બદલાઈ જાય છે. આમાં ભારેમાં ભારે હેલોજનની વાત કરો તો ભારેમાં ભારે હેલોજન આયોડાઇડ થશે. તો જેમ એનું વજન વધારે છે, પરમાણુ ભાર વધારે છે, એમ એની ઘનતા પણ વધારે કહેવાશે. તો આ ક્રાઇટેરિયામાં આયોડો આલ્કેન એક રીતના હું એમ કહી શકું છું કે એની ઘનતા વધુ થશે અને ક્લોરો આલ્કેનની ઘનતા ઓછી થશે. તો આ ઘનતાનો આખો ટોપિક આવી ગયો આની અંદર. હવે આના પછી આપણે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ લેવાના છીએ અને એ છે ઉત્કલન બિંદુને રિલેટેડ. આમાંથી જ મોસ્ટ ઓફલી MCQs આવે છે. બરાબર ધ્યાન આપજો. આના પછીના 3-4 મુદ્દાઓ જે ઉત્કલન બિંદુને રિલેટેડ છે એમાંથી જ MCQ પૂછાવાની શક્યતા મેક્સિમમ રહે છે. તો સૌથી પહેલાં આપણે ચાલુ કરીએ, બરાબર સમજી લઈએ કે નોર્મલી આપણે હેલો આલ્કેનનું કમ્પેરિઝન કરીએ. હું પહેલાં સમજાવી દઉં તમને. હેલો આલ્કેનનું કમ્પેરિઝન આપણે આલ્કેન સાથે કરીએ, નોર્મલી આલ્કેન સાથે, બરાબર. અને પછી આ બંનેનું કમ્પેરિઝન આપણે હેલો એરિન સાથે પણ કરી નાખીએ. હેલો એરિન એટલે કે બેન્ઝીન ધરાવતા હેલો સંયોજનો. તો આ ત્રણેમાંથી કોનું કહેવાનો મતલબ ઉત્કલન બિંદુ વધારે છે એ આપણે વિચારવું પડશે. સૌથી પહેલાં શરૂ કરીએ નોર્મલી આલ્કેનથી. નોર્મલી આલ્કેન એટલે કે મિથેન, ઇથેન, પ્રોપેન એવું તમે સમજી શકો છો. અને હેલો આલ્કેન સંયોજનો એટલે કે એની અંદર હેલોજન જોડાઈ જાય છે. હવે જસ્ટ આ બંનેનું કમ્પેરિઝન કરો તો તમને એવું ખબર પડશે કે આલ્કેન તો અધ્રુવીય છે. મિથેન, ઇથેન, પ્રોપેન એની અંદર કોઈ પ્લસ માઇનસ છેડા નથી, તમને બહુ સારી રીતે ખબર છે. અને જ્યારે હેલો આલ્કેનની વાત કરતા હોય, જો હેલો આલ્કેનની અંદર કાર્બન અને હેલોજન ધ્રુવીય બંધ છે. આમાં હેલોજન અંશતઃ ઋણ વીજભારિત બને, કાર્બન અંશતઃ ધન વીજભારિત બને, એટલે કે આ બંધ ધ્રુવીય બંધ બનશે. આપણને બહુ સારી રીતે ખબર છે કે અધ્રુવીય બંધની અંદર વાન્ડરવાલ્સ નામનું ખૂબ જ નિર્બળ આકર્ષણ બળ લાગતું હોય છે, ખબર છે ને. અને ધ્રુવીય બંધ જે કંઈ પણ આવેલા હોય તો એની અંદર ધ્રુવીય ટાઈપનું આકર્ષણ બળ લાગતું હોય, એટલે સમથિંગ એ સમજો કે પ્રબળ આકર્ષણ બળ ધરાવતું હોય છે. તો જો જસ્ટ આ બંનેની કમ્પેરિઝન જો તમે કરવા માગતા હોય તો સ્પષ્ટ વસ્તુ છે, હેલો આલ્કેનનું ઉત્કલન બિંદુ વધારે થશે કારણ કે એની અંદર પ્રબળ આકર્ષણ બંધ છે એના ધ્રુવીય બંધના કારણે. અને આલ્કેનની અંદર નિર્બળ બંધ છે એટલા માટે એનું એમ કહી શકો એના ઉત્કલન બિંદુ ઓછા થશે. ઉત્કલન બિંદુ કેવા થશે? ઓછા. બરાબર. એની કમ્પેરિઝનમાં હેલો આલ્કેનના ઉત્કલન બિંદુ વધારે થશે.
આવી રીતે સ્પષ્ટ કારણ જ છે આ. હવે આપણે એક કામ કરીએ, હેલો આલ્કેનનું કમ્પેરિઝન હેલો એરિન સાથે કરીએ. વિચારજો, આપણે હમણાં કીધું કે હેલો આલ્કેનનો બંધ ધ્રુવીય છે, તો સ્પષ્ટ છે હેલો એરિનનો બંધ પણ ધ્રુવીય જ હશે. પણ જો ફરક કેટલો પડે છે, હેલો એરિનમાં જે હેલોજન છે એ ડાયરેક્ટલી બેન્ઝીન સાથે જોડાયેલો છે. બેન્ઝીન આપણને બહુ સારી રીતે ખબર છે કે બેન્ઝીનની અંદર સંસ્પંદન રચના હોય છે, અને સંસ્પંદન રચનાનો મતલબ છે આ ડબલ બોન્ડ અંદર ગોળ 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 ઘૂમતા હોય છે. મારી વાત બરાબર ધ્યાનથી સાંભળજો, આપણે આ વસ્તુ આગળ પણ ડિસ્કસ કરી ચૂક્યા છીએ. અહીંયા જે દ્વિબંધ પ્રણાલી છે એ નોર્મલી હેલોજનથી દૂર છે, પણ હેલોજનનો જે સિંગલ બોન્ડ, હેલોજન અને કાર્બનનો સિંગલ બોન્ડ એ દ્વિબંધ પ્રણાલીની નજીક છે, જેના કારણે હેલોજન અને કાર્બન વચ્ચેનો બંધ આંશિક દ્વિબંધ લાક્ષણિકતા ધરાવે છે. આવું આપણે એની બનાવટની અંદર લ્યુકાસ કસોટીમાં આપણે કહેલું હતું, આંશિક દ્વિબંધ લાક્ષણિકતા ધરાવે છે. એનો મતલબ એમ થયો કે આ બંધને તોડવો મુશ્કેલ છે. વાત થઈ ગઈ છે આપણે, બરાબર? તો અહીંયા જે CX બંધ છે એ આંશિક દ્વિબંધ લાક્ષણિકતા ધરાવે છે. દ્વિબંધ લાક્ષણિકતા ધરાવે, બરાબર? એના માટે એને તોડવો મુશ્કેલ છે, એટલે કે એ પ્રબળ બંધ ધરાવે છે. અને પ્રબળ બંધ ધરાવતો હોય તેનો સ્પષ્ટ મતલબ છે કે આ હેલો એરિનનું ઉત્કલન બિંદુ તો હેલો આલ્કેનથી પણ વધારે થશે, સૌથી વધારે થશે. ક્લિયર? તો જો તમે 3 જણાનું કમ્પેરિઝન કરતા હોય ને, તો આલ્કેનનું ઉત્કલન બિંદુ સૌથી ઓછું, એનાથી વધારે હેલો આલ્કેનનું, અને સૌથી વધારે હેલો એરિનનું. આ ક્રમશઃ એના કારણ સહિત આપણે આ સમજાવ્યું. હવે આપણે એને લખવું પણ પડશે. તો છઠ્ઠા મુદ્દાની અંદર આપણે લખીએ કે હેલો આલ્કેન અને હેલો એરિનમાં જે કાર્બન હેલોજન બંધ હોય છે, CX ટાઈપનો બંધ હોય છે, એ નોર્મલી ધ્રુવીય હોય છે. એટલે કે હેલોજન આંશિક ઋણ વીજભારિત હોય, કાર્બન આંશિક ધન વીજભારિત હોય છે. આ બંધ ધ્રુવીય હોય છે, બરાબર? અને ધ્રુવીય બંધ હોવાના કારણે શું થશે? આંતર આણવીય આકર્ષણ બળ, હું એને શોર્ટમાં આવી રીતે લખું છું, આંતર આણવીય આકર્ષણ બળ એના કારણે વધે છે. અને આંતર આણવીય આકર્ષણ બળ વધે તો એના કારણે એના ઉત્કલન બિંદુ પણ વધે. તો આને રિલેટેડ હું અહીંયા લખી શકું છું કે લગભગ સમાન આણવીય દળ ધરાવતા, સમાન આણવીય દળ ધરાવતા તમે આલ્કેન અને હેલો આલ્કેનનું કમ્પેરિઝન કરો, આલ્કેન અને હેલો આલ્કેનનું કમ્પેરિઝન કરશો, ત્યારે હેલો આલ્કેનના ઉત્કલન બિંદુ ઊંચા થશે. ઉત્કલન બિંદુ ઊંચા થશે કારણ કે આંતર આણવીય આકર્ષણ બળ એની અંદર વધી જાય છે. આવી જ રીતે હેલો આલ્કેન અને હેલો એરિનનો મુદ્દો એને નીચે આપણે અલગથી લખી નાખીએ, બરાબર? આ સાઈડ આપણે લખીએ કે હેલો આલ્કેન અને બીજી સાઈડ લખીએ હેલો એરિન. તો હેલો એરિનની સિચ્યુએશનમાં આપણે એવું લખી શકીએ છીએ કે આની અંદર CX બંધ આંશિક દ્વિધ્રુવીયતા, આંશિક દ્વિબંધ લાક્ષણિકતા ધરાવે છે. આના કારણે જે CX બંધ છે એની બંધ લંબાઈ ટૂંકી થઈ જાય છે, અને ટૂંકી બંધ લંબાઈને તોડવી મુશ્કેલ હોય એટલા માટે તે પ્રબળ બંધ ધરાવે છે. અને પ્રબળ બંધ ધરાવતો હોવાના કારણે એના ઉત્કલન બિંદુ એક રીતના કહી શકાય કે ઊંચા હોય છે, બરાબર? તો હેલો આલ્કેન અને હેલો એરિનની કમ્પેરિઝનમાં હેલો એરિનના ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. સાઈડમાં તમારે ડ્રો કરવું હોય તો આવી રીતે તમે ડ્રો કરી શકો છો દ્વિબંધ લાક્ષણિકતા ને બરાબર રીતે. આ નોર્મલી બેન્ઝીન છે, એની સાથે હેલોજન જોડાય એ આંશિક ડબલ બોન્ડ લક્ષણ ધરાવતો હોય છે. ચલો, તો આ 3 જણાનું કમ્પેરિઝન તો થઈ ગયું.
હવે આપણે બીજી ઉત્કલન બિંદુને રિલેટેડ જ વાત કરીએ. આપણે માત્ર મોનો હેલો આલ્કેનની વાત કરીએ. મોનો હેલો આલ્કેન મતલબ એવા હેલો આલ્કેન જેની અંદર એક જ હેલોજન આવેલો હોય, બરાબર. તો આની અંદર એક સ્પષ્ટ વસ્તુ છે કે મોનો હેલો આલ્કેનમાં જેમ કાર્બનની સંખ્યા વધે, જેમ કાર્બનની શૃંખલાની સંખ્યા વધતી જશે, તેમ એના ઉત્કલન બિંદુ પણ વધતા જશે. એકદમ સીધી વાત છે. કાર્બનની સંખ્યા વધવાના કારણે એના ઉત્કલન બિંદુ પણ વધશે. દાખલા તરીકે એકદમ સિમ્પલ એવી વાત કરીએ આપણે કે એક કાર્બન ધરાવતો ક્લોરોમિથેન આપણે લઈ લઈએ, એનું કમ્પેરિઝન તમે 2 કાર્બન ધરાવતા ક્લોરોઇથેન સાથે કરો અને એનું પાછું કમ્પેરિઝન 3 કાર્બન ધરાવતા ક્લોરોપ્રોપેન સાથે કરો. તો નોર્મલ વાત છે, આ બધામાં હેલો આલ્કેન એક જ વાર છે, મતલબ એક જ વખત ક્લોરીન જોડાયેલો છે, પણ કાર્બનની સંખ્યા ક્રમશઃ વધતી જાય છે અને કાર્બનની સંખ્યા ક્રમશઃ વધે એમ એના ઉત્કલન બિંદુ વધે. સ્પષ્ટ વસ્તુ છે, કાર્બનની સંખ્યા વધે તો આંતરઆણવીય આકર્ષણ બળમાં વધારો થાય. એટલે ડાયરેક્ટલી એવું સમજી શકાય. આપણે યાદ રાખવાનું છે, કાર્બનની સંખ્યા વધે એમ ઉત્કલન બિંદુ વધશે. એના પછી નેક્સ્ટ આપણે જોઈએ કે દાખલા તરીકે કાર્બનની સંખ્યા સમાન હોય, દાખલા તરીકે સમાન કાર્બન પરમાણુ ધરાવતા હોય, બરાબર, સમાન કાર્બન પરમાણુ ધરાવતા અને નહીં, એક મિનિટ, જો આખું વાક્ય ફરીથી, સમાન કાર્બન પરમાણુ ધરાવતા હેલો આલ્કેનમાં આપણે એક વસ્તુ કહી શકીએ છીએ કે હેલો આલ્કેનમાં જેમ હેલોજનનું પરમાણવીય દળ વધે, બરાબર, એમ એનું ઉત્કલન બિંદુ પણ વધશે. જેવી રીતે આપણે હેલોજનમાં જોયું હતું, સિમિલર એ જ રીતે હેલોજન જો બદલાતો જતો હોય તો જેમ હાયર લેવલનો હેલોજન આવશે એમ ઉત્કલન બિંદુ વધતું જશે. દાખલા તરીકે આપણે વિચારો કે CH3Cl, CH3Br અને CH3I નું કમ્પેરિઝન કરીએ. ત્રણેમાં એક જ હેલોજન કાર્બન આવેલો છે, હેલોજન બદલાતો જાય છે. તો જે હેલોજનનો પરમાણવીય દળ સૌથી વધારે હશે, આયોડિન, તો એક રીતના એનું ઉત્કલન બિંદુ પણ વધારે હશે, એવું હું બોલી શકું છું. ક્લોરોમિથેનનું ઉત્કલન બિંદુ ઓછું છે, જ્યારે આયોડોમિથેનનું ઉત્કલન બિંદુ વધારે છે, એવું કહી શકાય. હવે એના પછીના મુદ્દામાં એવું વિચારો કે દાખલા તરીકે હેલોજન પરમાણુ સરખા હોય અને કાર્બન પરમાણુ પણ સરખા હોય, એવું પણ બની શકે. અહીંયા લખીએ કે સમાન કાર્બન પરમાણુ અને સમાન હેલોજન પરમાણુ ધરાવતા હેલો આલ્કેનમાં હવે શું અલગ હોઈ શકે? હેલો આલ્કેનમાં મતલબ કાર્બન પરમાણુ પણ સરખા, હેલોજન પરમાણુ પણ સરખા, તો એની અંદર તમે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયકનો લોજિક વાપરી શકો છો. એ ત્રણે અલગ અલગ સિચ્યુએશનમાં આવી શકે છે. જેમ પ્રાથમિકથી દ્વિતીયક અને દ્વિતીયકથી તૃતીયક તરફ જઈએ એમ આપણે એવું સમજી શકીએ છીએ કે એના ઉત્કલન બિંદુમાં શું થશે? ઘટાડો થશે. આ બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ થશે, આ સમજવા જેવી વાત છે. ઉત્કલન બિંદુમાં ઘટાડો થશે. એક્ઝામ્પલ દ્વારા વિચારીએ તો વધારે ખબર પડશે. દાખલા તરીકે આપણે 4 કાર્બન અને એક હેલોજન લઈ લઈએ. 4 કાર્બન અને એક હેલોજનને હું અલગ અલગ રીતે આવા સ્ટ્રક્ચરમાં ગોઠવી શકું છું. દાખલા તરીકે હેલો બ્યુટેન, બરાબર, આને હું પ્રાઇમરી રચના બોલી શકું છું, પ્રાથમિક કાર્બન છે. પછી દાખલા તરીકે આવું પણ સ્ટ્રક્ચર પોસિબલ બની શકે છે, બરાબર. જોજો, હેલોજનને આવી રીતે જોડીએ, બરાબર, તો આ એક રીતના આ તો પ્રાથમિક જ થશે. આપણે આવી રીતે ગોઠવી શકીએ છીએ જ્યાં હેલોજન દ્વિતીયક હોય, મતલબ દાખલા તરીકે આ દ્વિતીયક હેલો આલ્કેન છે એવું આપણે વિચારી લઈએ, બરાબર. અને હજી એક સિસ્ટમ આપણે વિચારી શકીએ, તૃતીયકની સિસ્ટમ, આવી રીતે તૃતીયકની. તો સ્પષ્ટ વસ્તુ છે, બરાબર. જોજો કે આ ત્રણની અંદર કાર્બનની સંખ્યા સમાન છે અને હેલોજનની સંખ્યા પણ સમાન છે અને હેલોજન પણ સમાન છે.
આવી સિચ્યુએશનમાં પ્રાથમિકથી દ્વિતીયકથી તૃતીયક તરફ જતા ઉત્કલન બિંદુમાં ઘટાડો થશે. હવે આવું કેમ એ વિચારવું પડશે. આવું થવાનું મેઇન રીઝન છે એના સંપર્ક સપાટીના ક્ષેત્રફળમાં થતો ઘટાડો. બરાબર જોજો, પ્રાથમિકથી દ્વિતીયકથી તૃતીયક તરફ જાવ ને એમ એના સંપર્ક સપાટી ક્ષેત્રફળમાં ઘટાડો થશે અને આ ઘટાડો થવાના કારણે એના જે આંતર આણવીય આકર્ષણ બળ છે એ ઘટશે. આંતર આણવીય આકર્ષણ બળ ઘટે તો એનો મતલબ એમ થયો કે બંધ નિર્બળ બને છે. બંધ નિર્બળ બનતા જાય છે અને એના કારણે એના ઉત્કલન બિંદુમાં ઘટાડો થશે. બહુ સમજવા જેવી વાત છે. જરા વિચારો, આપણે પ્રાથમિક હેલો આલ્કેન લઈ લઈએ તો એની સંપર્ક સપાટી કેટલી થાય? આની સંપર્ક સપાટી સૌથી વધારે થશે. સંપર્ક સપાટી ઇન ધ સેન્સ આની જે સરફેસ એરિયા છે એ સરફેસ એરિયા વધારે થશે. આ વધારે પડતા સરફેસ એરિયાના કારણે એ અન્ય અણુ સાથે એકદમ પ્રબળતાથી ચોંટી શકે છે. જો તમે સેકન્ડરી હેલો આલ્કેનની વાત કરો તો જુઓ આનો સરફેસ એરિયા કેટલો થશે. આનો સરફેસ એરિયા સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ જો આગળની કમ્પેરિઝનમાં જોવા જશો તો ઓછું થઈ જશે. જુઓ બરાબર રીતે આ સરફેસ ઓછી થઈ ગઈ એક રીતના. અને તૃતીયકની વાત કરો તો જુઓ તૃતીયકમાં તો સૌથી ઓછો સરફેસ એરિયા તમને જોવા મળશે. આવી રીતે આમાં સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ સૌથી ઓછું હશે. તો જ્યાં સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ ઓછું હોય ને તે બીજા અણુઓ સાથે ચોંટવાની ક્ષમતા, એકબીજાને પકડવાની, એકદમ જકડાઈને રહેવાની ક્ષમતા ઓછી થઈ જાય છે. એના કારણે એનું આંતરાણવીય આકર્ષણ બળ પણ ઘટશે અને એના ઉત્કલન બિંદુમાં પણ ઘટાડો થશે. આ શબ્દો બરાબર યાદ રાખજો. પ્રાથમિકથી દ્વિતીયકથી તૃતીયક તરફ જતા ઉત્કલન બિંદુમાં ઘટાડો થાય છે. તો હેલો આલ્કેનની આ બધી વાતો અહીંયા પૂરી થઈ. હવે આપણે એક હેલો એરિનની પણ વાત કરવાની બાકી છે. ડાય હેલો એરિનની વાત. ડાય હેલો એરિનમાં ડાય હેલો એરિનનો મતલબ એમ થયો કે બેન્ઝીનની ઉપર બે અલગ અલગ જગ્યાએ હેલોજન પોસિબલ છે. આપણને ખબર જ છે એ કાં તો ઓર્થો સ્થાને હોઈ શકે છે, કાં તો મેટા સ્થાને હોઈ શકે છે, કાં તો સામસામેની સાઈડ પેરા સ્થાને હોઈ શકે છે. તો આ ત્રણે ત્રણ સિચ્યુએશનમાં ઉત્કલન બિંદુનો શું ક્રમ આવી શકે એ આપણે સમજવો પડશે. નોર્મલી તો આ ત્રણે ત્રણમાં ઉત્કલન બિંદુમાં બહુ મોટો ડિફરન્સ નથી, લગભગ નજીક નજીકના જ મૂલ્યો છે. આપણે એક વાક્ય લખીએ કે ડાય હેલો એરિનમાં ઓર્થો, મેટા અને પેરામાં ઉત્કલન બિંદુમાં ખૂબ જ ઓછો તફાવત હોય છે. ખૂબ જ ઓછો તફાવત હોય છે. બહુ મોટો ડિફરન્સ નથી. સિમિલર, ઇક્વલ લઈ શકો છો તમે. જુઓ એ બધાની વેલ્યુઝ અહીંયા આપેલી જ છે. તો આ વેલ્યુ ઉપરથી જુઓ, સૌથી પહેલાં આપણે ઉત્કલન બિંદુનું કમ્પેરિઝન કરીએ તો ભાઈ આ છે ઓર્થો ડાયક્લોરોબેન્ઝીન, આ છે મેટા ડાયક્લોરોબેન્ઝીન અને આ છે પેરા ડાયક્લોરોબેન્ઝીન. બરાબર, આવી રીતે સ્ટ્રક્ચરનું કમ્પેરિઝન કરો તો એના ઉત્કલન બિંદુની વાત કરો તો જુઓ બધાના ઉત્કલન બિંદુ લગભગ નજીકના જ છે. 453, 446, 448 નજીકના કહેવાય. તો પણ મારે જો એક્ઝેક્ટલી એનો ક્રમ આપવો હોય તો સૌથી વધારે ઉત્કલન બિંદુ કોનું દેખાય છે તમને? ઓર્થોનું. એના પછી આવશે પેરા અને એના પછી આવશે મેટા. તો ઉત્કલન બિંદુનો જો એક્ઝેક્ટ ક્રમ મારે લખવો હોય તો હું એમ લખી શકું છું ઓર્થો સૌથી મોટો છે, ત્યારબાદ પેરા અને ત્યારબાદ મેટા સિચ્યુએશન થશે. ઓકે, આ ઉત્કલન બિંદુનો ક્રમ કહેવાશે. અને ગલન બિંદુની વાત કરીએ તો આ વખતે જોવા જેવું છે કે ઉત્કલન બિંદુ અને ગલન બિંદુની પેટર્ન થોડીક એવી બદલાઈ જાય છે. જુઓ, ગલન બિંદુમાં ઓર્થો 256, આ છે 249 અને આ જુઓ પેરામાં છે 323. તો આના ઉપરથી તો મને સ્પષ્ટ દેખાય છે કે સૌથી વધારે ગલન બિંદુની વાત કરો તો એ તો પેરાની અંદર જ આવશે. જો ગલન બિંદુનો ક્રમ પેરા સૌથી વધારે થશે, એના પછી ઓર્થો આવશે અને સૌથી ઓછો મેટા થશે. તો આ ક્રમ MCQsમાં આવી શકે એમ છે, તમારે એને યાદ રાખવું પડશે.
ફરક ખાલી કેટલો છે જુઓ, ઓર્થો અને પેરા એકબીજાથી અલ્ટરનેટ થાય છે. ઉત્કલન બિંદુમાં ઓર્થો પેરા મેટા છે અને ગલન બિંદુમાં પેરા ઓર્થો મેટા છે. માત્ર મતલબ ઓર્થો અને પેરા ઇન્ટરચેન્જ થાય છે. તમારે કોઈને કોઈ રીતે તમારે યાદ રાખવું પડશે. આ બધાના એક્ઝેક્ટ મૂલ્યને યાદ રાખવા જરૂરી નથી, પણ એના ક્રમને યાદ રાખવા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. હવે આપણે સૌથી છેલ્લા મુદ્દા ઉપર આવીએ છીએ અને આ છેલ્લો મુદ્દો છે દ્વિધ્રુવીયતાને રિલેટેડ. હવે ઉત્કલન બિંદુની બધી વાતો પૂરી થઈ ગઈ. તો તમે સમજી શકો છો દ્વિધ્રુવીયતા એટલે કે પ્લસ છેડો અને માઇનસ છેડો એવા બે છેડા. કોઈ પણ અણુની અંદર જો પ્લસ અને માઇનસ એવા બે છેડાઓ દેખાતા હોય તો આપણે એને દ્વિધ્રુવીય અણુ તરીકે ઓળખીએ છીએ. આ બંને છેડા જેટલા પ્રબળ પ્લસ અને માઇનસ ધરાવતા હશે એમ એની દ્વિધ્રુવીયતા વધારે પડતી છે એવું આપણે માનવું પડશે. આવી સિચ્યુએશનમાં જુઓ, એક બે વસ્તુનું કમ્પેરિઝન કરીએ આપણે. દાખલા તરીકે તમે વિચારો કે ફોર એક્ઝામ્પલ CH3X એટલે કે કોઈ હેલો આલ્કેન છે, એનું કમ્પેરિઝન હું હેલો એરિન સાથે કરું છું આવી રીતે. તો બોલો આ બંનેમાં દ્વિધ્રુવીયતા કોની વધારે થશે? શેમાં પ્લસ માઇનસપણું સૌથી વધારે થાય? સૌથી પહેલી વસ્તુ કે માઇનસપણું તો નેગેટિવ ચાર્જ તો હેલોજન ઉપર જ આવવાનો છે, બરાબર. અહીંયા વસ્તુ એમ છે કે આ કાર્બન પોઝિટિવ આંશિક ધન લાક્ષણિકતા ધરાવશે, પણ અહીંયા જે બેન્ઝીન છે ને એ બેન્ઝીનમાં અહીંયા એક રીતના ઇલેક્ટ્રોનનું વાદળ આવે છે. આપણને ખબર છે સંસ્પંદન રચના થાય છે, તો બેન્ઝીનની અંદર કોઈ એક છેડો માઇનસ અને કોઈ એક છેડો પ્લસ એવું પોસિબલ નથી બનતું, કારણ કે ચારે બાજુ તમને ઇલેક્ટ્રોન જ દેખાશે, ઇલેક્ટ્રોનનું વાદળ જ દેખાશે. આવી સિચ્યુએશનમાં દ્વિધ્રુવીયતા હેલો આલ્કેનની વધારે છે એવું હું બોલી શકું છું. બીજું આપણે કમ્પેરિઝન કરીએ, ડાય હેલો એરિનની વાત કરીએ. ફોર એક્ઝામ્પલ ઓર્થો મેટા પેરાની સિચ્યુએશન આપણે જોઈ લઈએ. તો આ બેન્ઝીન ઉપર ફોર એક્ઝામ્પલ અહીંયા ઓર્થો સિચ્યુએશન રાખીએ આપણે, પછી મેટા સિચ્યુએશન રાખીએ અને ત્યારબાદ પેરા સિચ્યુએશન રાખીએ. હવે તમે વિચારો કે આ ત્રણેમાંથી કોની દ્વિધ્રુવીયતા વધારે છે અથવા દ્વિધ્રુવીય ચાક માત્રા કોની વધારે, એ એંગલથી પણ તમે જોઈ શકો છો. જુઓ, એક વસ્તુ છે કે અહીંયા જે આંશિક ઋણ વીજભાર છે એ હેલોજન જ થવાના છે આવી રીતે, આંશિક ઋણ વીજભારિત. તો આને તમે ટાર્ગેટ રાખીને બોલી શકો છો કે કયો છેડો ધન થાય, કયો છેડો ઋણ થાય. ફોર એક્ઝામ્પલ ઓર્થોની વાત કરો ને તો હું એમ કહી શકું કે ઓર્થોની અંદર આટલો એરિયા ઋણ વીજભારિત થાય છે અને એની સામેનો એરિયા ખાલી દેખાય છે, એટલે કે કમ્પેરેટિવલી એ ધન વીજભારિત થશે, બરાબર. જો મેટાની વાત કરું તો હું એમ કહી શકું કે આ એરિયા અને એની સામેનો એરિયા એ ઋણ વીજભારિત થશે. તો અહીંયા સિચ્યુએશન એવી થાય છે કે બે અલગ અલગ દિશા ઋણ વીજભારિત બને છે, દેખાય છે ને, બે અલગ અલગ દિશા ઋણ વીજભારિત બને. તો એક રીતના આની દ્વિધ્રુવીયતા ઓછી કહેવાય. હજી વિચારો પેરાની વિશે વિચારો. પેરામાં સામ સામેની બાજુ ઋણ વીજભારિત થાય છે. ભાઈ સામ સામેની બાજુ ઋણ વીજભારિત થાય તો સ્પષ્ટ હું એમ કહી શકું કે એની દ્વિધ્રુવીય ચાક માત્રા 0 થશે, બરાબર. કારણ કે અહીંયા બંને છેડા ઋણ થઈ ગયા, એક પણ છેડો ધન નથી. તો આને હું ડાયરેક્ટલી બંધકોણ સાથે પણ કમ્પેરેટિબલી કરી શકું છું, બરાબર. જોજો, જેનો બંધકોણ ઓછો હોય ને, આનો બંધકોણ ઓછો છે, બરાબર, એની દ્વિધ્રુવીયતા વધારે હશે. આનો બંધકોણ એની કમ્પેરિઝનમાં વધારે છે અને આનો બંધકોણ 180 ડિગ્રીનો થઈ જાય છે કે નહીં? તો હું અહીંયા લખી શકું છું દ્વિધ્રુવીય ચાક માત્રા એ બંધકોણના વ્યસ્ત પ્રમાણમાં થાય, એટલે કે દ્વિધ્રુવીય ચાક માત્રા તો જ વધશે જો બંધકોણ ઘટશે. અને બંધકોણ ઘટવાની સિચ્યુએશનમાં કોનો બંધકોણ સૌથી ઓછો થાય? ઓર્થોનો થાય. તો હું અહીંયા દ્વિધ્રુવીયતાનો ક્રમ લખી શકું છું. દ્વિધ્રુવીયતાનો ક્રમ, ઓર્થોની અંદર દ્વિધ્રુવીયતા સૌથી વધારે, એનાથી ઓછી મેટામાં અને સૌથી ઓછી 0 શેમાં છે? પેરા સિચ્યુએશન ઉપર. આ બધી બાબતો તો થઈ ગઈ. હવે એક મેઇન જે અપવાદવાળી વાત છે ને એ પણ આપણે લખી નાખવાની છે. અપવાદની સિચ્યુએશન. દાખલા તરીકે બરાબર જોજો, નોર્મલી હેલો આલ્કેન આપણે લઈએ CH3F, CH3Cl,
CH3Br અને CH3I. તમને કોઈ પૂછે કે આ ચારે ચાર જણામાં દ્વિધ્રુવીય ચાક માત્રાનો ક્રમ શું થાય, તો આ એક અપવાદરૂપ સિચ્યુએશન છે, તમને ધોરણ 11માં પણ આવી ગયેલી છે, કદાચ યાદ હોવી જોઈએ. આની અંદર ફ્લોરિન અને ક્લોરિનના મૂલ્યો અલ્ટરનેટ થઈ જશે, એટલે કે એક રીતના CH3Cl સૌથી વધારે દ્વિધ્રુવીય ચાક માત્રા ધરાવે છે, ત્યાર પછી ફ્લોરાઇડ આવશે, ત્યાર પછી બ્રોમાઇડ આવશે અને ત્યાર પછી આયોડાઇડ આવશે. આ વસ્તુ ખાસ યાદ રાખજો, ક્રમશઃ લખી નાખતાની વિદ્યુત ઋણતાના હિસાબે અહીંયા તમારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના હિસાબે જવું પડશે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સૌથી વધારે ક્લોરિનની હોય છે, તો એની દ્વિધ્રુવીય ચાક માત્રા સૌથી વધારે છે. એનાથી ઓછી ફ્લોરિન, એનાથી ઓછી બ્રોમિન, એનાથી ઓછી આયોડિન. આ એનો ચોક્કસ ક્રમ થશે. યાદ રાખવાનું કે ફ્લોરિન ક્લોરિન અલ્ટરનેટ થઈ જશે. ઓકે, આ થશે આપણો દ્વિધ્રુવીય ચાક માત્રા એટલે કે મ્યુ નો ક્રમ. અપવાદને બરાબર યાદ રાખજો, જે MCQમાં વધારે પડતું આવી શકે છે. તો આ લેક્ચર આખો અહીંયા પૂરો થાય છે. આપણે ઘણા બધા ઓવરઓલ 11 જેટલા ભૌતિક ગુણધર્મોની વાત કરી. આમાં સૌથી વધારે પ્રાયોરિટી આપજો ઉત્કલન બિંદુના MCQઝને, ત્યારબાદ દ્વિધ્રુવીય ચાક માત્રા અને ઘનતાના MCQઝ પણ થોડા ઘણા આવી શકે. તો બરાબર તૈયારી કરજો, MCQ સોલ્વ કરજો, કારણ કે આમાંથી MCQ જ આવવાના છે, થિયરી ગોખવાની નથી. તો આ લેક્ચરને આપણે અહીંયા ખતમ કરીએ છીએ. મળશું હવે નેક્સ્ટ લેક્ચરની અંદર. રાસાયણિક પ્રક્રિયાઓને આપણે આગળ વધારવાની છે. થેન્ક યુ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.